બધા મજામાં ઉપર મજામાં જ છું પહેલા તો બધાને જય માતાજી આજે જવાનું છે મારા પપ્પાના કાકાના ઘરે એટલે મારા વિઠ્ઠલ દાદાના ઘરે હું ગોવણી થઈ છું એટલે મારે જવાનું છે અને હું નાઈ ફ્રેશ થઈ ગઈ છું મારા પપ્પા મને લેવા આવ્યા છે તો મમ્મી આ રોટલી કરે છે રોટલીની બધી તૈયારી કરે છે જો ના તડકો આવે એટલે સિક્યુરિટી સાયો આવે એટલે ના રોટલી કરવી છે અમે પછી સુલો એવું બધું લેવાઈ ગયું છે સુલો સાચું ને એવું બધું લેવાઈ ગયું છે શાક થઈ ગયું છે મારો ભાઈ હુઈ ગયો છે રૂમમાં જો આમ તો જો હવે અમારો ભાઈ રૂમમાં હુતો છે જો અમે ઓલી રૂમમાં હુતો લગનનું કાર્ડ આવી ગયું છે એ જવાનું છે શનિવારે ના મારા દાદાનું નામે લખેલું છે જો તો હવે વહી જઈશું વિઠ્ઠલ દાદાના ઘરે તો અમે બહાર નીકળ્યા ત્યાં અમારા સુરેશભાઈ જાગી ગયા છે સારું હવે અમે નીકળશું તો મેં જમી લીધું છે ને હવે જઈશું સીધા ઘરે No, આવે દીકુ નરે વાત જો સડી ગયા કે સમજી આમજી કરી મને બુગાતે ચાંદલી લે ચાંદલી એમ કહેતા મીનો જો જો પાડ નાખી બસ ને જો બારે વિડિયો કોલમાં વાત ચાલુ છે જો તો આયા જો બાડિયા ખાઈ દીકુ બાસી આમાં કોણ છે બાસી દાદા છે મેં તો જમી લીધું છે કારણ કે હું ગૌની થઈ હતી એટલે મારા પપ્પાને એને જમવાનું બાકી છે એટલે એ જમી લેશે અને અમારા શાહભાઈ માયકની ડબ્બી લઈને રમવા મીનાસ ડબ્બી હાડું બાંધે છે એવડે જઈએ લાઈ જો ક્યાં ખેંચી લઈ લાય મંદે લાય પેલા એ મને તો હું તને આપું લાય મંદે એ મને તો આપું મંદે ને મંદિર લાય જા મને આપી નથી હવે દાદા કેવો બોલે છે લાય મંદે લાય મંદે ને મંડે હું તને આપું મંદે ને મને આપું ન્યા વાળા મંદે બી આપીશ મંદેશ ના તો ભાઈ કેવું તમે બોલતા આવડે નંદા બોલતા નંદા જો મને હું દેખો આ કોણ છે આ કોણ છે હું કોણ છું તો હું જમવા ગઈ તે ના ગોવણી થયો એટલે જો આવો ચીક્કો આપ્યો 10 નો ચીક્કો હમણાં જજે આના બધાને આપ્યો આ 10 નો ચીક્કો આલે આનું હું લેવાનું કે બોલ મારી શું ન કર આ હું લેવાની કે પેલા આમ બતાય આ હું લેવાનું મમ હારો તો સુહાની બેન તો ગોવણી કહેતા કે તો જમીન આવ્યો છે હારું હવે આપણે ઘરે જમી લઈ શિવાસ્તા જમવાનું છે મમ ખાવાનું છે હા ઠેકારો ખાવાનું જો ભાઈ તો જમવામાં છે ચિકન છે
પછી દૂધીનું શાક છાશ રોટલી અને આ જો આ ખાવું છે આ ચિકન ખાવું આ ખાવું એવું ન ભાવે એમ તો એને નથી ભાવતું. છાશ પીવી છાશ છાશ હાલે એને જો ત્યાં જોવા જાય પાછું. ભાવી છાશ ટાટા કહી દે. છાશ ભાવે તને ટાટા કે તો હા હાલો તો બપોરા પાણી કરી લઈને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા બ્લોગમાં બાય બાય